આવતીકાલે વિશ્વ યોગ દિવસની ઉજવણી થવાની છે। દેશમાં અનેક જગ્યાએ યોગના કાર્યક્રમ છે, ત્યારે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે એક સાથે 75,000 લોકો યોગ કરશે અને 8,000 લોકો માનવ સાંકળ રચી વિશ્વ રેકોર્ડ કરશે। તેને લઈને હાલ તડામાર તૈયારીઓ થઈ રહી છે, જેમાં વહેલી સવારથી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ખુદ અમદાવાદ કલેક્ટર અને સરકારી તંત્ર ખડે પગે છે। 21મી જૂન વિશ્વ યોગ દિવસે રાજ્યમાં 1 કરોડથી વધારે લોકો અલગ અલગ જગ્યાએ યોગ કરશે। તો રાજ્યનો સૌથી મોટો યોગ કાર્યક્રમ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાશે। આ ગ્રાઉન્ડ પર 75,000 લોકો એકસાથે યોગ કરશે, જેમાં અમદાવાદ અને તેની આસપાસની સરકારી સ્કૂલ્સના વિદ્યાર્થીઓ, સામાજિક અને ધાર્મિક સંસ્થા તેમજ સરકારી અધિકારીઓ ભાગ લેશે। તો આ સાથે જ રાજ્યપાલ, મુખ્યપ્રધાન અને રાજ્ય સરકારના વરિષ્ઠ પ્રધાનો પણ યોગ કાર્યક્રમમાં હાજર રહેશે। આ યોગ દિવસને લઈને ગ્રાઉન્ડ પર આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને ગ્રાઉન્ડની અંદર અલગ અલગ ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે। તો 32થી વધારે સમિતિને યોગ કાર્યક્રમ સફળ બનાવવા માટે કાર્ય સોંપાયું છે। તેમાં મુખ્ય સ્ટેજ, જીએમડીસી ગ્રાઉન્ડ અને વીવીઆઈપી પાર્કિંગ એ તબક્કાવાર ટોટલ 1000 ઉચ્ચ અધિકારીઓ સાથે એને ઉચ્ચ અધિકારીના માર્ગદર્શન હેઠળ બંદોબસ્ત ગોઠવણીની વહેંચણી ચાલુ છે અને એ પ્રમાણે સમગ્ર કાર્યક્રમ આવરી લઈ અને સંપૂર્ણ રીતે પરિપૂર્ણ થાય। વિશ્વ યોગ દિવસે ભાગ લેનાર હજારો લોકો માટે પાણી અને ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। અલગ અલગ ક્લસ્ટરમાં પાસ પ્રમાણે એન્ટ્રી આપવામાં આવશે, તો સાથે જ દરેક ક્લસ્ટર પર એક અધિકારીનું સુપરવિઝન પણ રહેશે। આમ 21મી જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને અમદાવાદ વહીવટી તંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યું છે। કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે કશ્યપ જોશી, જીએસટીવી, અમદાવાદ।